નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। અહીં એચએનજીયુમાં પરીક્ષાની અંદર ફરી એકવાર છબરડો સામે આવી રહ્યો છે। જે પ્રશ્નપત્ર પૂછાયું તેને લઈને ઉઠી રહ્યો છે સવાલ। એલએલબીની પરીક્ષાનું પેપર જૂનું જ પૂછી લેવાયું હોવાનો યુવરાજસિંહે આક્ષેપ લગાવ્યો છે। એલએલબી સેમેસ્ટર 4માં 2024નું પેપર જ 2025માં પૂછાયું હોવાનો આરોપ યુવરાજસિંહે લગાવ્યો। પેપરમાં કોઈ પણ પ્રકારનો બદલાવ પણ નથી કરાયો અને ન્યાયશાસ્ત્રના પેપરમાં છબરડા મુદ્દે હવે એચએનજીયુ સામે કેટલાક સવાલ ઉઠ્યા છે। એચએનજીયુ પરીક્ષા નિયામક કોલેજ સત્તાધીશોની આ અંગે જવાબદારી બને છે। એચએનજીયુ દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાનો આરોપ લગાવાયો। 2024નું બેઠે બેઠું પેપર એ 2025માં જે કાયદાશાસ્ત્ર ન્યાયશાસ્ત્ર જે વિષય છે એનું બેઠે બેઠું પેપર પૂછી નાખવામાં આવે છે। કોઈ જ પ્રકારનો ચેન્જ એમાં કરવામાં નથી હોતો, ન સમયનો ન યરનો કે કશો જ ચેન્જ કર્યા વગર આખે આખું પેપર પ્રશ્નો જે છે એ જ બેઠા બેઠા પ્રશ્નો સીધા જ 2025માં પૂછી નાખવામાં આવે છે। એની સાથે સાથે અમે ઈમેલના માધ્યમથી એચએનજીયુને પણ આની ફરિયાદ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને વિદ્યાર્થીનું ભવિષ્ય ન બગડે એવા પગલાં લેવામાં આવે। તો આજ મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા રવિન્દ્ર। આખરે આખું પેપર બેઠે બેઠું 2024નું પૂછાયું છે। આ વાતમાં કેટલી તથ્ય છે અને એચએનજીયુ તરફથી કોઈ આ સ્પષ્ટતા મળી છે આ મામલે? जी बिल्कुल जयेश भाई, जे प्रकारे युवराज सिंह जाडेजाए एचएनजीयू હેમચંદ્રાચાર્ય उत्तर गुजरात यूनिवर्सिटी पर आक्षेप કર્યા છે કે 2024નું સેમ 4 એલએલબીનું જે પેપર છે તે 2025માં બેઠું પૂછી લેવામાં આવ્યું છે। આ વાતની જાણ વિદ્યાર્થીઓએ જ્યારે પરીક્ષા આપીને ઘરે ગયા ત્યારે થઈ હતી, પરંતુ આ ઘોર નિંદામાં જે હેમચંદ્રાચાર્ય उत्तर गुजरात યુનિવર્સિટી છે તે જોવા મળ્યું છે। આ છબરડો અને ઘોર બેદરકારી સામે આવતા આ યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો છે। એચએનજીયુ અંતર્ગત આવતી સંસ્થાઓની એલએલબી સેમ 4ની વર્તમાનમાં પરીક્ષાઓ શરૂ થઈ છે, જેમાં 7/4/2025ના રોજ ન્યાયશાસ્ત્રના વિષયનું આ પેપર હતું। હવે આ પેપર જે પૂછવામાં આવ્યું છે તે બેઠું 2024નું પૂછવામાં આવ્યું છે, પરંતુ આ બાબતે હાલ કોઈ સ્પષ્ટતા આ જે યુનિવર્સિટી છે તે કરતી નથી। એચએનજીયુના સત્તાધીશો પરીક્ષા નિયામક કે જે તે કોલેજ કોઈએ તસ્તી ન લીધી ક્રોસ ચેક કરવાની આ ઘોર બેદરકારી અને લાપરવાહી છે। જેમાં વાત કરવામાં આવે તો એમએન લો કોલેજ પાટણ અને ઉર્જા લો કોલેજ આમાં બે કોલેજના પેપર ક્રોસ ચેક કર્યા છે, જેમાં દેખતી છબરડો સાબિત થયો છે। ઉમેદવારો ઘરે પહોંચી ગયા પછી ખ્યાલ આવ્યો કે આ તો 2024નું પેપર પૂછી કાઢ્યું છે। સત્તાધીશો તો હજુ ઘોર નિંદ્રામાં છે તેવા આક્ષેપ યુવરાજસિંહ જાડેજા કરી રહ્યા છે। જી બિલકુલ રવિન્દ્ર, ખાસ કરીને આ પ્રકારે જ્યારે ઘટના ઘટી છે હવે એચએનજીયુને પણ જાણ તો કરાય છે, શું એચએનજીયુ તરફથી કોઈ પગલાં લેવાશે અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે તેમની કોઈ પ્રતિક્રિયા મળી રહી છે ખરી? જી બિલકુલ, આ બાબતે હાલ તો કોઈ પણ સત્તાધીશો આ બાબતે બોલવાનું જે છે તે ટાળી રહ્યા છે, પરંતુ તેની સમગ્ર જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। જાણવા મળી રહ્યું છે કે તપાસ કર્યા પછી આ સમગ્ર મામલે જે છે તે તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ વિગતો સામે આવી રહી છે। આભાર રવિન્દ્ર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આ સમગ્ર મામલે એલએલબીની પરીક્ષાના આ પેપરને લઈને જે છબરડો સામે આવ્યો છે, પરંતુ હજુ એચએનજીયુ તરફથી કોઈ સ્પષ્ટતા નથી કરાય। બેઠે બેઠું આખરે પ્રશ્નપત્ર કેવી રીતે આવી ગયું અને જે પ્રશ્નપત્ર આવી ગયું ત્યારબાદ પરીક્ષા અપાઈ પણ ગઈ છે, ત્યારબાદ હવે કોઈ પગલાં લેવાશે કે કેમ તે હવે ચોક્કસપણે સ્પષ્ટ થવું જરૂરી છે। બનાસકાંઠાના ડીસાબા ફટાકડા ફેક્ટરીમાં આગના કેસમાં આરોપી દીપક સિંધી, ખૂબચંદ સિંધી કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવ્યા। ડીસા કોર્ટે આ આરોપીઓને સબ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે। આરોપીઓના રિમાન્ડ દરમિયાન આ મોટો ખુલાસો થયો કે આગ્રામાંથી વિસ્ફોટક પદાર્થનો જથ્થો ખરીદવામાં આવ્યો હતો। ડીસા પોલીસે 5 આરોપીઓની આ મામલે ધરપકડ કરી છે। પોલીસે હિંમતનગર, ઇન્દોર, આગ્રા અને રાજસ્થાનમાં તપાસ હાથ ધરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ અંગેના જવાબદાર તો પકડાયા, પરંતુ અહીં બીટ જમાદાર, મામલતદાર અને પ્રાંત અધિકારી સામે પણ તપાસની માંગ ઉઠી રહી છે, કારણ કે આ પ્રકારે ગેરકાયદે ફેક્ટરી કેટલાક વર્ષોથી ધમધમતી હતી, છતાં સ્થાનિક તંત્રે કોઈ કાર્યવાહી કરી નહોતી।